જો હવે આ ડીએપી ખાતર પહેલાં લીલો દાણો આવતો, અત્યારે આ જોઈ લો આની અંદર કેટલા કલર આવે છે અને દાણામાં કંઈ ઠેકાણું નથી. પહેલાં આવતું એકદમ સરસ મજાનો લીલવણી દાણો આવતો ડીએપીમાં, હવે અહીંયા જોવા નથી મળતો છેલ્લા 2 વર્ષથી. એટલે લાગ્યા એવું ખાતર આવે છે. હવે આમાં તો પછી મારો રામ જાણે શું આવતું હોય, હવે આવે છે કે નથી આવતું. આમાં કોઈ કાંઈ આની લેબોરેટરી તો કોઈ કરતું નથી કે ખાતરમાં શું આવ્યું છે ને શું નથી આવતું એમ. એટલે અત્યારે તો આ રીતે હાલે છે અને ભાવ વધે રાખે કાયમ. એટલે આ ખાતર તો આ રીતે હાલે છે. આ વાવ વાટું ના છૂટકે પછી આ નકરી ઓલું એસએસપી આવતું ને એ ટાઈપનું આવે છે, સિંગલ સુપર ફોસ્ફેટ આવતું ને એવી ગોળીઓ આવે છે. આ જુઓ, જે ઓરિજિનલ કઠણ ગોળી આવતી આમ હાથે ભાંગે નહીં ને એવી ગોળી આવતી પહેલાં, એ હવે આવતી નથી અને એકદમ લીલવણી દાણો આવતો. હવે આ ગોળી મોટી થઈ ગઈ અને જોતા તો એવું જ લાગે છે કે આવડું આ તમને કહું સિંગલ સુપર ફોસ્ફેટ હોય ને એ ટાઈપનું ખાતર આવે છે. એટલે હવે કાંઈ નક્કી નથી થતું કે આ શું હશે એમ. ધૂળ જેવું, હા, નકરું ઢોળિયા ટાઈપનું આવે છે ને આના કાંઈ કોઈ આની ક્યાંય લેબોરેટરી નથી થતી કે આનું બીજું કાંઈ આને ચેક નથી થતું, બરાબર છે. એટલે હું આ ગાલે છે ને એ જ ખબર નથી પડતી કે આ કઈ રીતનું તમને આપે છે ખેડૂતોને એમ. કારણ કે ઓરિજિનલ ડીએપી અત્યારે તો વાવવું છે, ડીએપી ઓરિજિનલ સરદારનું કે ઇફકોનું કે એવા ક્યાંય મળતા નથી જે પહેલાં આવતા એ. અત્યારે પણ ગમે કંપનીની જો બધામાં આ જ રીતે દાણો આવે છે, તો આવો જ દાણો આવે છે. ઓલો ઓરિજિનલ દાણો તો હાવ ગાયબ થઈ ગયો છે.